નમસ્કાર. ધંધો એટલે નફો, બરાબર ને? પણ નફાની સાથે એક વસ્તુ હંમેશા જોડાયેલી હોય છે, અને એ છે જોખમ. ભલે તમારો બિઝનેસ નાનો હોય કે પછી કોઈ મોટી કંપની, જોખમ તો એના મૂળમાં જ છે. તો ચાલો આજે આ જોખમના કોન્સેપ્ટને જરા ઊંડાણથી સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે શું એવો કોઈ ધંધો હોઈ શકે જ્યાં રિસ્ક જેવો કંઈ હોય જ નહીં, બસ નફો જ નફો? શું આ શક્ય છે? હકીકત તો એ છે કે ભલે કોઈ નાનકડી કોફી શોપ ચલાવતું હોય કે પછી કોઈ ગ્લોબલ ટેક કંપની, અનિશ્ચિતતા તો રહેવાની જ. એનાથી બચવું લગભગ અશક્ય છે. તો આ બિઝનેસ રિસ્ક એટલે કે ધંધાકીય જોખમ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એક એવી અનિશ્ચિતતા છે કે કદાચ તમે જે નફો ધાર્યો હોય એ ન મળે અથવા તો નુકસાન પણ વેઠવું પડે. આ જ તો બિઝનેસની રમત છે. અને આ જ વાતને એક બહુ સરસ વાક્યમાં કહેવાયું છે. મતલબ કે જે જોખમ લેવામાં આવે છે ને એના બદલામાં જે મળે છે એ જ નફો છે. સીધી વાત, નો રિસ્ક નો ગેઇન. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો હવે સવાલ એ થાય કે આ જોખમો આવે છે ક્યાંથી? મૂળભૂત રીતે એને આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ છીએ. ચાલો જોઈએ કે આ બે પ્રકાર કયા છે. પહેલા છે કુદરતી જોખમો, એટલે કે એવા જોખમો જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી, જેમ કે ભૂકંપ આવી ગયો કે પછી પૂર. અને બીજા છે માનવસર્જિત જોખમો. આ જોખમો આપણી જ પ્રવૃત્તિઓમાંથી પેદા થાય છે. દાખલા તરીકે કર્મચારીઓની હડતાળ થઈ, માર્કેટમાં કોઈ નવો કોમ્પિટિટર આવી ગયો કે પછી સરકારની કોઈ પોલિસી બદલાઈ ગઈ. આપણે જોખમના પ્રકારો તો સમજ્યા, પણ ચાલો થોડું ઊંડા ઉતરીએ. આ જોખમો પેદા થવા પાછળના અસલી કારણો શું છે? આ બધું શરૂ ક્યાંથી થાય છે? જો ધંધામાં જોખમ આવવાના ઘણા કારણો છે, પણ આપણે અહીં 6 મુખ્ય કારણો પર નજર કરીશું. ટેકનોલોજીમાં થતા ફેરફારથી માંડીને બજારની હરીફાઈ સુધી. ચાલો એક પછી એક બધાને સમજીએ. પહેલું અને અત્યારના સમયમાં સૌથી અગત્યનું કારણ, ટેકનોલોજીકલ ચેન્જ. વિચારો, આજે જે ટેકનોલોજી લેટેસ્ટ છે એ કાલે જૂની થઈ જાય છે. માર્કેટમાં ટકી રહેવું હોય તો સતત અપડેટ થવું પડે, નવી મશીનરી લાવવી પડે. અને આમાં પૈસા પણ જાય અને રિસ્ક પણ છે, પણ એના વગર છૂટકો નથી. બીજું કારણ છે વૈકલ્પિક પેદાશોનો ભય. આને સમજવા માટે રેડિયો અને ટીવીનું ઉદાહરણ બેસ્ટ છે. એક સમય હતો જ્યારે દરેક ઘરમાં રેડિયો ગુંજતો હતો. એ સમાચાર, એ જ મનોરંજન. પણ પછી શું આવ્યું? ટેલિવિઝન. અને બસ આખી ગેમ જ બદલાઈ ગઈ. લોકોની આદતો બદલાઈ ગઈ અને રેડિયો ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો. ત્રીજું કારણ તો એકદમ સીધું સાદું છે, હરીફાઈ. માની લો કે કોઈ વસ્તુ 10 રૂપિયામાં વેચાઈ રહી છે. હવે કોઈ હરીફ એ જ વસ્તુ 9 રૂપિયામાં વેચવા લાગે તો બજારમાં ટકવા માટે ભાવ ઘટાડવો પડશે, નહીં તો ગ્રાહક જતો રહેશે. અને ભાવ ઘટ્યો એટલે નફો પણ ઘટ્યો. સિમ્પલ. ચોથું કારણ છે કાયદાકીય ફેરફારો. સરકાર ગમે ત્યારે કોઈ નવો કાયદો લાવી શકે છે. જેમ કે લઘુત્તમ વેતન ધારો આવ્યો તો કર્મચારીઓનો પગાર વધારવો પડ્યો, કે પછી પર્યાવરણને લગતા કડક નિયમો આવ્યા. આ બધાથી ધંધાનો ખર્ચ વધે છે અને નફા પર સીધી અસર પડે છે. પાંચમું કારણ છે માંગની અનિશ્ચિતતા. મતલબ કે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ ક્યારે વધશે અને ક્યારે ઘટશે એ નક્કી નથી. કેમ? કારણ કે એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, જેમ કે લોકોની આવક, એમની પસંદ નાપસંદ, બજારમાં ભાવ વધારો. આ બધું જ માંગ પર અસર કરે છે અને એનું અનુમાન લગાવવું બહુ અઘરું છે. અને આપણું છઠ્ઠું અને છેલ્લું કારણ છે ભૌતિક જોખમ. એટલે કે તમારી જે ફિઝિકલ એસેટ્સ છે એને નુકસાન થવાનું જોખમ. જેમ કે ફેક્ટરીનું કોઈ મશીન અચાનક બગડી ગયું, અથવા તો જે માલ મોકલાઈ રહ્યો છે એ રસ્તામાં જ ડેમેજ થઈ ગયો. આ બધું જ નુકસાન છે. તો આટલી બધી ચર્ચા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચ્યા? વાત એકદમ સાફ છે. ધંધામાં જોખમ તો રહેવાનું જ. એટલે કે જોખમ એ કોઈ કદાચ થશે એવી વસ્તુ નથી. એ તો બિઝનેસનો એક કાયમી અને મૂળભૂત ભાગ છે. એટલે સફળ થવાનો મંત્ર જોખમથી ભાગવાનો નથી, પણ એને સમજવાનો અને તેને મેનેજ કરવાનો છે. જે આ કળા શીખી ગયો એ જ લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે. અને હવે જતાં જતાં એક સવાલ. આપણે જૂના અને નવા બધા જ જોખમોની વાત કરી, પણ આજના ડિજિટલ યુગમાં જ્યારે બધું જ ઓનલાઈન છે, ત્યારે કોઈ પણ બિઝનેસ માટે સૌથી મોટું જોખમ કયું હોઈ શકે? આના પર વિચાર જરૂર કરજો.